માળિયા તાલુકાની સરવડ ગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે, જે અગાઉ અમારા કોંગ્રેસના જ ઉમેદવાર ચૂંટાયેલા હતા આ સીટ ઉપર. બીમારીના કારણોસર એનું અવસાન થતાં આ પેટા ચૂંટણી આવેલી છે અને આઝાદીથી તે અત્યાર સુધીમાં ક્યારેય પણ ભાજપને આ તાલુકા પંચાયતની સીટ મળી નથી અને અત્યારે મતદાન ચાલી રહ્યું છે અને અમે આશા વ્યક્ત કરી છે કે આ બેઠક છે એ કોંગ્રેસ જાળવી રાખશે. અત્યાર સુધીમાં 63% મતદાન સરવડ ગામનું થયેલું છે અને હજી થોડું ઘણું થશે એટલે કુલ 65% ઉપર મતદાન થઈ જાય છે એવી આશા છે. રોનક આદ્રોજા મારી નામ છે અને મારી ઉંમર 22 વર્ષની છે. પહેલી વખત મતદાન કર્યું છે મેં અને પ્રાઉડલી હું કહી શકું છું કે મેં મારા બાબુને મત કર્યું છે અને પહેલો મત એ આપણો ભારત નાગરિક તરીકે હું કે ઇમ્પોર્ટન્ટ કહેવાય છે, કારણ કે બધાનું એક ઇમ્પોર્ટન્સ રાઇટ છે કે મત કરવું અને સારું ફીલ કરી રહ્યો છું અત્યારે. હું બધાને એ જ અપીલ કરું છું કે ભલે તમે ક્યાં બી જોબ કરતા હોય, સ્ટડી કરતા હોય, બટ મત આપવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે ક્યાંય બી હોય તો મત આપવા અવશ્ય તમે તમારા ગામડે અથવા સ્થાનિકે જજો, ત્યાં તમે મત આપી શકો તમારું. ફેરફારો અમારે ગામમાં થોડાક ડેવલપમેન્ટની ખાસ જરૂર છે. 100% મોરબીમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પણ હજુ બી આપણે એવી આશા રાખીએ છીએ કે આગળ જતાં મહાનગરપાલિકા આવી છે આપણે, તો આગળ જતાં બી થોડું સારું ડેવલપમેન્ટ થાય, ગામડે બી થોડુંક સર્વિસીસ અને બધી આપણે જરૂરિયાતની વસ્તુ જે છે એમને લાભ બધાને મળી શકે સ્થાનિકોને.